નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ અને ટોપ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું અમદાવાદમાં ઘટેલી ઘટનાની। મહત્વના આ સમાચાર અમદાવાદથી કે જ્યાં કૃષ્ણનગર વિસ્તારમાં ઉમિયા ગોલ્ડના માલિક પર હુમલો થયો છે। જયંતિભાઈ નામના વ્યક્તિ ઉપર અસામાજિક તત્વોએ હલ્લાબોલ મચાવતા હુમલો કર્યો છે। હુમલો કરનાર શખ્સના હાથમાં ધારદાર હથિયાર જોવા મળ્યું। દોડે દાડે છરા વડે હુમલાની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। અમદાવાદના કૃષ્ણનગરની આ વિસ્તારની ઘટના છે કે જ્યાં ઉમિયા ગોલ્ડના માલિક અને તેઓની ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો। આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે એ જે શોપ છે, જ્વેલરી શોપ છે, તેનો દરવાજો ખોલીને કેટલાક અસામાજિક તત્વો પરાણે એ દુકાનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે। આજુબાજુ જે લોકોના ટોળા એકત્રિત થયેલા છે તે પણ આ તમાશો જોઈ રહ્યા છે। જો કે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો સામે આવ્યો છે। ત્યારબાદ આ અસામાજિક તત્વો દ્વારા શા માટે જે ઉમિયા ગોલ્ડના માલિક છે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો તેના વિશે જાણકારી મેળવવામાં આવશે। પોલીસ ફરિયાદ હાલ કરવાની તજવીજ પણ ચાલી રહી છે, પરંતુ આ સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ હવે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ જે ઘટના છે તેને લઈને પોલીસ દ્વારા પણ ચક્રો ગતિમાન કરવામાં આવશે, સખત કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે આ અમદાવાદમાં ધોળા દાડે બનેલી આ ઘટના છે। અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તાર એવો કુખ્યાત છે કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા છાશવારે આવી ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ વધુ એક વખત જ્યારે અમદાવાદમાં આ પ્રકારની ઘટના ઘટી છે કૃષ્ણનગર વિસ્તારમાં એક જ્વેલર્સના ત્યાં, તેવા સંજોગોમાં લોકો પણ અહીં ઉપસ્થિત છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે।